સાફો બંધવાઈ ગયો છે, કેવો લાગે છે કમેન્ટ કરજો. સરસ મજાનો લાગતો છે. હવે આ ભાઈ છે ને કે કામ માટે વઈ ગયો તો પાછો કે પાછી જાન લઈ જાઓ. એ પાછી જાનમાં છે ને તારે હવે નેક્સ્ટ ટાઈમ ડાન્સ કરવો પડશે, સમજો? અરે તારી તે આ બોલો આને કેવું આમ વિચાર કાઢે તો પાછા પરણાવો. આ મામો છે ને આનો નથી રાખી શકતો, બોલો. હવે જો માણ મેણે જો બાપાને કે જોવે છે, બાપાને આ કન્યાદાન નું કહે છે. નથી જોયું કાઈ, મારા બાપા ત્યારે ઘરે આવે તારી પાણીનો ગ્લાસ લઈને જોડે ને કે આ દીકરી છે. જે આ હોલનો નજારો છે અને આપણા દાદા દાદી બેઠા છે અને સરસ મજાની તૈયારી કરી નાખી. જો એ ફટાફટ ફોડો નહીં લાવ. એ હા ભાઈ દેખો એ રિંકલ બેન કહે છે કે અંદર આવવું હોય ને તો પૈસા આપવાના. જો તો અમાર પાર્લેજી ગોલ ખાવ છે. ઇનિંગ રમત રમે છે આપણા રાહુલભાઈ ને ભાભી. જોવાનું કોણ જીતે. ગોતો આ ચીટિંગ નહીં કરવાની હો, હાથ નહીં પકડવાનો. હાલો ફર્સ્ટ ટ્રાય, કોંગ્રેચ્યુલેશન. ગુડ મોર્નિંગ ગાઈઝ, ફરી વખત નવા બ્લોગ સાથે આવી ગયા. અને આજે છે આપણા રાહુલભાઈના લગ્ન. જે લગ્નમાં આપણે ખૂબ જ મજા કરવાની છે. જે સામેનું મંદિર છે ને, મંદિરથી ઉપડશે જાન, જે આપણે ત્યાં લાડવીના જે પૂંજન વિલા છે ત્યાં લગી. તો આપણે ડીજેમાં મજા કરવાની છે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો આજે વ્લોગમાં આપણે મજા જ કરાવવાની છે. અને પ્રદીપ કુમારે આપણી યારે છે સોટા પાડી દેવાના. જે ઈ કહે છે સોટા પાડી દેવાના, મજા આવશે લગ્નમાં. તો આ વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. જે સાફા બંધાય છે અત્યારે અને વરરાજાના મામાને બંધાય છે અત્યારે. પહેલી વારી એની છે, મોરે તેનાથી થાય છે. પછી આપણી વારી આવશે. જે આ ભાઈ છે સાફા બાંધવા વાળા. તો સારું હાલો, આપણે થોડી વારમાં આપણે સાફો બંધવી આપણી વારી આવી ગઈ છે. ભાઈ આપણો ધ્યાન રાખજો. આટલો છે જ નહીં હશે, એ તો આવું ભૂલાય ગયું. બડા મજાક હો ગયા. चांदला થઈ था नहीं तो भी बोल रहा हूँ कि चांदला है. तिलक नहीं है तो भी मैं बोल रहा हूँ कि तिलक है. बोल, क्योंकि 2 दिन से पूजा पाठ किया ही नहीं है. स्वामीनारायण भगवान. મસ્તીનું ફૂલડું બનાવજો. મહેમાનો આવે છે, એક પછી એક સાફો બંધવે છે. અને આપણે તો સાફો બંધવાઈ ગયો છે. કેવો લાગે છે એ કમેન્ટ કરજો. સરસ મજાનો લાગતો છે. કારણ કે સાફામાં કોણ સારું ન લાગે. કારણ કે ગુજરાતીની શાન હોય સાફો. જો હોળી આવી ગઈ છે, એને ભાઈ શણગારે છે સરસ મજાની. અને રાહુલભાઈ આગળ થોડી વારમાં આવે ને એટલે ઘોડી ઉપર બેસે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આજે વ્લોગને ખૂબ જ મજેદાર બનાવવાનો છે. કારણ કે લગ્નની મજા આપણે સૌરાષ્ટ્રના લગ્ન એ આપણે બધાને બતાવવાના છે. એ ભાઈ ટ્રેનિંગ આપે છે અત્યારે, હજી થોડી ઘણી. વરરાજા બેહે એની પહેલા થોડીક ટ્રેનિંગ આપી દે એટલે બધું ઘોડીને યાદ આવી જાય કે આવી ટ્રેનિંગ હતી. ઘોડી ઉપર બેહાડ્યા ભાઈને.
વરરાજા ફાઇનલી માંડવામાં પહોંચે છે, જે દુલ્હન સ્વાગત કરે છે. મહેમાનો બધા બેઠા છે. મંડપમાં આપણે ઊભા રહી રહીને થાકી ગયા. તીર્થભાઈને દઈ દીધા કે એના મામાને રમાડે છે અને પાર્થભાઈ બેઠા છે ને આ જોન હવે આ ભાઈ છે ને કે કામ માટે વહી ગયો તો પાછો કે પાસીજાન લઈ જાઓ. એ પાસીજાનમાં છે ને તારે હવે નેક્સ્ટ ટાઈમ ડાન્સ કરવો પડશે, સમજો. હું કરી પાછા પવડાવો. અરે તારી તે આ બોલો આને કેવું આમ વિચારધારણા જો પાછા પરણાવો. અત્યારે પરણા નથી તો શું કરે છે હે આમાં જો ને વાણિયાને રમાડવા જ મીડા છે. ઓય સાનો તો રાખેલા મામો છો તું. જે આ મામો છે ને સાનો નથી રાખી શકતો બોલો. હવે જો માળ મેણે જો બાપાને શું રોવે છે? બાપાને તે બાપાને છોકરા કોઈને રોવે ને મામાને જોઈને થોડા રોવે. અંબાડી હાલો મારો દીકરો જો. બોલો જો સાનો મને રહી ગયો. હા જો વિડીયો ઉતારો કેવો લાગે દકડો જે તીર્થભાઈ રોતા હતા એટલે એને મમ્મીને દેવા આવવા પડ્યો. હવે રોતો સાનો મનો થઈ ગયો. મમ્મીને બેઠા છે પાયલ બેન ને ભાભી અને આપણા ભાઈ છે ને વિધિ બધી ચાલુ છે ભાઈની. અને આ ભાઈને આપણે સાનો રાખવો પડે તો દાદા કન્યાદાન નું કહે છે. નથી જોયું કાંઈ મારા બાપા ક્યારે ઘરે આવે ત્યારે પાણીનો ગ્લાસ લઈને દોડે ને એ આ દીકરી છે. હે દીકરી એ નાનેથી મા બાપની હારે રહેલી હોય એનું એ ધ્યાન રાખે છે અને એ દીકરીનો આજ કન્યાદાન થાય ને ત્યારે ત્રિલોકનો નાથ રાજી થાય અને એના પગના અંગૂઠા એટલે ધોયા હે કે આજે લક્ષ્મી અને નારાયણ છે. આજે લક્ષ્મી નારાયણ એટલે પગના અંગૂઠા ધોયા. તો આવું ભાગ્યમાં હોય એને મળે. બેન હાથ તમારો દીકરીનો હાથ પકડી તમારા હાથથી કન્યાનું દાન કરો. હાથ પકડો. અરે હે ઓમ સમર્થમ સુબલાગનમ ઐશ્વર્યમ નિર્વિઘ્નમ કલ્યાણ. બપોરનું જમવાનું લગ્નનું થઈ ગયું છે, બધા જમે છે. તો ચાલો આપણે જમી લઈએ ફટાફટ. લગ્નની સમાપ્તિ થવાની છે. ફાઇનલી આપણે રાહુલભાઈને પરણાવીને વહી આવ્યા છે. વરરાજા અને દુલ્હન બંને આવી ગયા છે. અને એનું ઘર એ શણગારેલું છે જે બતાવું લોગમાં આપણે. જો કાતરિયા પરિવાર અન્યાય ઘણું બધું શણગારી નાખ્યું જે એ બધું બતાવું હું તમને. આવી રીતના શણગાર્યું છે, બધા બેઠા છે. આવું શણગાર્યું. આવી રીતના કંકુ પગલાની તૈયારી થઈ ગઈ છે, જે આ હોલનો નજારો છે. અને આપણા દાદા દાદી બેઠા છે અને સરસ મજાની તૈયારી કરી નાખી. જો જે ભગવાનની ત્યાં લગી કેડી કરી છે, જે ભાભી કંકુ પગલા કરીને અહીંયાથી આવશે ડાયરેક્ટ અને અહીંયા પગે લાગશે. અને અહીંયા જે કાંઈ રમત રમવાની છે એ રમશે કોડીએથી ને. એ પણ વ્લોગમાં આપણે બતાવશું, તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને વ્લોગને સ્કીપ નહીં કરતા, કારણ કે તમને મજા આવતી બંધ થઈ જશે. તો વ્લોગને તમે કન્ટિન્યુ જોતા રહેજો. જે ભાભીનું સ્વાગત કરે છે. પપ્પા ઉભા છે, દાના બાપા ઉભા. દુલ્હન આવી ગયા ફાઇનલી.
અરે બેન નથી આવું હાલો હા આવી જાઓ છે સ્વાગતમાં ફટાકડા ફોડે છે. ફટાકડા ફોડવાનું ભાઈ ને ચાલો ભાઈ કઈ જગાઈ ફટાફટ ફોડો નહીં લાવ એ હા ભાઈ જગો એ જગો જે રિંકલ બેન કહે છે કે અંદર આવવું હોય ને તો પૈસા આપવાના બધા કોઈ રિંકલ બેન ને કેટલા આપે હેલો હેલો ઘણી લે ને 2500 છે પૂરા ઘણી નહીં વાંગે હું તું તાર આપું હું આપું નહીં ये वगड़ मन टाइम पास कर मन ना रे ना આજ તમે બોલો પૂરા છે કમ્પ્લીટ પણ ઘણી તો ઘણી કઈ તારે ગણ્યા વગર લઈ લેવાય એમને ગણ હાલ ગણવા જો ની ઘટ જ દેવું નકે વચ્ચે જ લેવું 2 3 4 એ 600 રૂપિયા દે દાદા ઘડીક તમે દો 600 છે 600 નો હાલે હાલો 1900 ઘટે 600 માં મેળ નહીં પડે ને બેન નહીં પડે निकल પછી દવા નહીં આજે રાજા આ દાના મામા કયો તો અમાર પાર્લેજી નહીં પાર્લેજી ગોલ્ડ આ દાના મામા हाले बनी दियो આપી દે હવે દવા લઈને પૈસા દઈ દે પાંચ આપી દો હાલો 5000 પૂરા હવે પાર્લેજી ગોલ્ડ મળી જાય
ની રમત રમે છે આપણા રાહુલભાઈ ને ભાભી. જોવાનું છે કોણ જીતે. ગોતો ગોતો. આ ચીટિંગ નહીં કરવાની હો, હાથ નહીં પકડવાનો. હાલો હાલો, ફર્સ્ટ ટ્રાય, કોંગ્રેચ્યુલેશન. રાહુલભાઈ હારતા નહીં હો, મારે મૂછું રાખજો. પણ મૂછ જ કરેલી છે તું નથી રે. એ મળશે બોલો માની દાદા હાથમાં રહી ગયો. બીજું હવે છેલ્લી વાર છે તો કે ફાઇનલ તો હવે કઈ રમત દે મેચ તો અહીં જીતાઈ ગઈ. ભાઈ ભાઈ હવે એક વખત મારો માન તો રાખો. હાલો ફાઇનલ. દુલ્હન પગે લાગે છે. થોડી વાર આપણી સાડી છે.